हेलो फ्रेंड्स, ફિલ હર્બેબા ખ્યાતિમાં આપનું સ્વાગત છે। હવે તમને ખબર જ છે કે હું અલગ અલગ હેર માટે ગરમીમાં તેલ બહુ ના નાખી શકાય એટલા માટે હું ટોનર છે, સિરમ છે કે એવું કંઈ પણ બનાવતી રહેતી હોઉં છું, હેર પેક છે કે એવું। તો હું જ્યારે બી ખાલી થાય ત્યારે નવું કંઈ પણ બનાવું છું, એ તમારી સાથે હું શેર કરતી હોઉં છું। તો એવું નથી કે મારા વાળ એકદમ જ આમ નીચે જમીનને અડે એટલા લાંબા છે, પણ નોર્મલ મારા વાળ શોલ્ડર સુધીના હતા, એમાંથી આ બધું કરી કરીને મારા કમર સુધીના વાળ આવ્યા છે, એ પણ આજે 47 યરની એજમાં। અને મેં આ બધી વસ્તુ ચાલુ કરી હતી મારા હસબન્ડ માટે, પણ એમને કોઈ કારણોસર પણ એટલું છે કે એમના સ્કાલ્પમાં જે જલ્દીથી બાલ્ડનેસ આવી જાત એ રોકાઈ ગયું છે ખરું, નથી એવું નથી, પણ એટલીસ્ટ આનાથી એને ફરક ઘણો પડ્યો છે અને એ વસ્તુ સ્ટોપ થઈ ગઈ છે। એટલે એ મારા માટે બહુ મોટી વાત છે, એટલા માટે જ હું આ બધી વસ્તુઓ નવી નવી જે પણ કરું છું એ તમારી સાથે શેર કરતી હોઉં છું। આજે આપણે રોઝમેરી લવંડરનું ટોનર હું આજ બનાવવાની છું, એ તમારી સાથે શેર કરીશ। હવે એ વસ્તુ કેવી રીતના આપણે યુઝ કરવાની છે એ પણ હું તમને જણાવીશ। તમે દિવસમાં 1 થી 2 વખત ઓઇલની જગ્યાએ એનું સ્પ્રે કરી શકો છો, અને એમાં એકદમ પાણી જ હોય એટલે તમારે એને હેરવોશ કરવાની જરૂર બી ના પડે। તમે તમારા પ્રમાણે બહુ જ ડ્રાય હોય તો તમે વિટામિન ઈની કેપ્સ્યુલ અંદર નાખી શકો છો। ડ્રાય સ્કાલ્પ હોય તો તમે ઓઇલિંગ બી કરી જ શકો, પણ મેઇન વસ્તુ એ જ છે કે અત્યારના ટાઈમમાં આપણને એવો ટાઈમ પણ નથી હોતો ને ઘણી વખત ઓફિસ ગોઈંગ જે હોય એ લોકો આ બધી વસ્તુ નથી કરી શકતા હોતા, તો એના માટે જ હું આવું બધું નવું બનાવ્યા કરતી હું મારા હસબન્ડ માટે, કે જેનાથી જે એના વાળ ખરે છે એમાં ઓછા થઈ જાય અને સ્ટોપ થઈ જાય, અને નવા વાળ થોડા આવે ઇનકેસ એમને ના બી, કેમ કે એમને મેં કીધું છે આના પહેલાં દરેક વિડીયોમાં કહું છું કે એમની માઇગ્રેન, કોલેસ્ટ્રોલ એવી બધી દવાઓ પણ ચાલતી હોય છે, તો એ અમુક વસ્તુ એમની તાસીર પ્રમાણે હોય એને હું ચેન્જ ન કરી શકું, પણ એટલીસ્ટ ઉપરી કંઈ પણ વસ્તુ કરીને તો આપણે એને ચેન્જ કરી જ શકીએ છીએ। તો હવે હું આને કેવી રીતના બનાવવાનું છે હું તમારી સાથે શેર કરું છું। બનાવવા માટે મેં લગભગ 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે આમાં, અને હવે આપણે એને ગેસ ચાલુ કરીએ છીએ। અંદર આપણે પહેલાં તો બ્લડ સર્ક્યુલેશન અને તમારા વાળમાં, સ્કાલ્પમાં ક્યાંય પણ ઇન્ફેક્શન ન થાય એના માટે 10 થી 15 જેટલા મરી નાખીએ છીએ। એ હંમેશા તમે બનાવો ને, ખાલી તમે મરી અને લવિંગનું પણ ટોનર બનાવીને યુઝ કરી શકો છો, પણ અહીંયા આપણે બેનિફિટ વધારે મળે એના માટે આપણે એ નાખ્યું છે। અને 3 થી 4 મતલબ 5 થી 7 જેવા લવિંગ નાખું છું, એ અંદર નાખી દઈએ છીએ આપણે, જેનાથી તમારા બ્લડ સર્ક્યુલેશન સારું રહે વાળનું। હવે આપણે ધીમે ધીમે આ ગરમ થશે, એટલે અહીંયા મેં લીધું છે આ લવંડરનું, એની ટી આવે છે, ફ્લાવર ટી, હું તમને એની લિંક આપી દઈશ, લવંડર। હવે આ લવંડર છે એ તમારા વાળ જે ઉગી જાય ને એને ઘણી વખત લાંબા નથી થતા હોતા, એ લવંડર તમારા વાળને લાંબા કરવાનું કામ કરશે, અને તમારા રૂટીન વાળને પણ એનો લેન્થ વધારશે। એ લગભગ 2 ચમચી જેવું મેં લીધું છે, એ અંદર નાખી દીધું છે, બહુ જ સરસ સુગંધ આવે છે। પછી આપણે મેઇન વસ્તુ તો વાળ નવા ઉગાડવાની છે। હવે એ મેં તમને આના પહેલાં બી વાત કરેલી જ છે કે રોઝમેરી જે લીવ્સ છે, રોઝમેરી લીવ્સ એ એટલું સ્ટ્રોંગ છે કે ડૉક્ટરો જે મિનોક્સિડિલ આપે છે ને હેર ગ્રોથ માટે, હેર રીગ્રોથ માટે, એના જેટલું આ પાવરફુલ છે। એ પણ આપણે લગભગ 1 થી 2 ચમચી જેટલું નાખી દઈએ છીએ, અને એની પણ હું લિંક તમને આપી જ દઈશ પેલામાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એટલે તમે લઈ શકો છો, તમે જોઈ શકો છો। આવી રીતના હું પેકેટ લઈ લેતી હોઉં છું 200 ગ્રામનું ને, એટલે ઘણું ચાલતું હોય છે, તમે 50 ગ્રામ કે 100 ગ્રામનું બી મળે છે, એ પણ લઈ શકો છો। હવે આને આપણે ઉકાળવાનું છે, એ એકદમ આપણે જે 1.5 થી 2 ગ્લાસ લીધો છે એ 1 ગ્લાસ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, આપણું ટોનર ખાસું ઉકળી ગયું છે 7 મિનિટમાં, અને 1.5 ગ્લાસમાંથી 1 ગ્લાસ બી થઈ ગયું છે। તો હવે આપણે એનો ગેસ બંધ કરી દઈએ છીએ અને એને ઠંડુ પડવા દઈએ ને પછી આપણે એને ગાળી લઈએ છીએ। પછી હું તમારી સાથે શેર કરું એને કેવી રીતના લગાડવાનું, એના શું બેનિફિટ્સ છે। આમ તો તમને ખબર પડી જ ગઈ હશે, મેં બધું કીધું છે એમાં, પણ પછી હું તમને જણાવું એને કે કેવી રીતના યુઝ કરવાનું છે એમ। હવે આ ટોનર અહીંયા ઠરી ગયું છે, આપણે એને ગાળી લેવાનું છે।
હવે આ જ વસ્તુ બનાવીને તમે એમાં શેમ્પૂ ઉમેરીને પણ એનું શેમ્પૂ પણ બનાવી શકો છો. આવી રીતના અલગ અલગ વસ્તુઓ તમે સેટ કરી શકો છો. હવે જે આ વસ્તુઓ વધી છે એને તમે રાઈસ અને મેથી એટલે કે ચોખા અને મેથી પલાળીને રાતના સવારે ઉકાળી અને પછી તમે એની અંદર આ નાખી એને ક્રશ કરીને એનો હેર પેક પણ બનાવી શકો છો. એટલે આ કોઈ વસ્તુ વેસ્ટ નહીં કરવાની, એનો પણ યુઝ તમે કરી શકો છો આરામથી. એ હું તમને આગળ ઉપર પણ જણાવીશ. હવે આની અંદર આને વધારે સ્ટ્રોંગ, અને આ ઉનાળો છે એટલા માટે તમે એની અંદર જેની ડ્રાય સ્કાલ્પ હોય ને, વાળ એકદમ ડ્રાય થઈ જતા હોય, એ આની અંદર 1 કે 2 વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરી શકે છે. પણ મારું કે મારા હસબન્ડને સ્કાલ્પમાં સીબમ થાય છે, એટલે કે ચીકણું થઈ જાય છે, એટલે હું એ નહીં નાખું એમાં. એની જગ્યાએ હું અહીંયા આ પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ છે એ નાખું છું. એટલે એકદમથી ઠંડક રહેશે મારા તાળવામાં. એટલે એ લગભગ આપણે 10 ટીપા જેવા નાખી દઈશ. એટલે આખું તમને ગરમીમાં જરા બી વાંધો ના આવે. જેવું તમને ખ્યાલ હોય તો નવરત્ન કુલમાં જે ઓઇલ છે ને, એમાં કેવી રીતના ઠંડક આવતી હોય છે, મેન્થોલની ને એવી જ ટાઈપની આ પેપરમેન્ટમાં આવતી હોય. એટલે આ પાણી તમને એકદમથી ઠંડુ થઈ જાય. પછી મેં એને આ જે ગાળ્યું ને, એટલું મારે પહેલાં બી હતું બનાવેલું, એ થોડું વધ્યું છે. એ આ સ્પ્રેમાં છે, સ્પ્રે બોટલમાં. હવે એને તમે તમારા સ્કાલ ઉપર, ટૂંકમાં આ ટોનરને તમે સ્કાલ ઉપર આવી રીતના લગાડી અને પછી તમે એને હાથેથી મસાજ કરીને મૂકી દેવાનું છે રાતના લગાડીને. અને સવારે તમે એને વોશ કરી શકો છો. કોઈ તમારે ઓફિસ જવાનું હોય તો પણ તમે ઓફિસ જતી વખતે પણ આ લગાડીને જાઓ તો બિલકુલ વાંધો નહીં આવે, કે આપણે અંદર બીજું કોઈ એસેન્શિયલ ઓઇલ સિવાય કોઈ તેલ બીજા નાખ્યા નથી. એટલે તમારા વાળ એ ચીકણા નહીં કરે. એટલે જે પણ ઓફિસ જતું હોય કેવી રીતના હોય, એના વાળને આવી રીતના પણ પોષણ આપી શકતું હોય છે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.